મહાકુંભમાં સતત બીજા દિવસે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. સોમવાર મેળા વિસ્તારના સેક્ટર 16માં કિન્નર અખાડાની સામેના એક તંબુમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો એક તરફ કલ્પવાસીઓ આગ ઓલવવાના પ્રયાસમાં લાગ્યા હતા, તો બીજી તરફ વોટ ટાવર પર તેના સ્ટાફે ફાયર વિભાગને જાણ કરી હતી. તો આ મામલે મળી આવતી માહિતી અનુસાર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને તત્પરતા દાખવીને આગ અને અન્ય તંબુમાં ફેલાતા પહેલા જ તેને કાબૂમાં લઈ લીધી હતી. તો ઉલ્લેખનીય છે કે ગતરોજ રવિવાર સાંજે ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ આ આગની ઘટના બનવા પામી હતી. તો આમાં અનેક ડઝન ઝૂંપડીઓ બળીને રાખ થઈ જવા પામી હતી. તો ફાયર બ્રિગેડે તત્પરતા દાખવી અને ચારે બાજુથી ઘેરી લઈને આગને ઓલવી નાખી હતી. તો આ કારણે વિનાશક આગ ગીતા પ્રેસ કેમ્પની બહાર અન્ય કેમ્પમાં ફેલાઈ શકી નહોતી. તો આગની ઘટનાને પગલે નજીકના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.